મોરબીના હળવદ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે। શહેરના સરકારી આવાસ પાસે આવેલી ગૌશાળા નજીક અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કર્યું હતું। પ્રાથમિક વિગતો મુજબ આ હુમલો અગાઉ નોંધાયેલી ખંડણીની ફરિયાદના વેરને રાખીને કરવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે। થોડા દિવસ પહેલા હળવદમાં રહેતા ફિરોઝ સંધી નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફિરોઝ સંધીના જણાવ્યા મુજબ ધાંગધ્રાના બે ઈસમોએ તેને બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અને તેમની પાસે 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। આ મામલે ફિરોઝે હિંમત બતાવી પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને તે જ વેર રાખીને આ ફાયરિંગ કરવામાં આવ્યો હોવાનું મનાય છે। ફાયરિંગના અવાજથી આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસનો ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો।